રાજકોટની જસદણ નગરપાલિકાને મળ્યું આખરે પોતાનું મકાન। દેશ આઝાદ થયો ત્યારથી જસદણ નગરપાલિકા ભાડાના મકાનમાં ચાલતી હતી, પરંતુ હવે જસદણ પાલિકાને પોતાનું મકાન મળી ગયું છે। વિંછિયા રોડ પર આરામગૃહની સામે અંદાજે 3 કરોડના ખર્ચે પાલિકા ભવન તૈયાર કરાયું, જેનું કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ ઉદ્ઘાટન કર્યું। પાલિકાના નવા ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં રાજકોટના પ્રાદેશિક કમિશનર ઉપરાંત અધિકારીઓ અને સ્થાનિક નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા। ગત બોર્ડ વખતે અમે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ છેલ્લે રાજ્ય સરકારમાંથી મુખ્યમંત્રી શહેરી વિકાસ, મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ અંતર્ગત અને 15મા નાણાં પંચ આ બંને ગ્રાન્ટ મેચ કરીને લગભગ 3 કરોડના ખર્ચે આ નગરપાલિકા ભવન જે નિર્માણ થયું। કદાચ નગરપાલિકા ચૂંટાયેલા પ્રતિનિધિ અને નગરપાલિકા વિસ્તારના લોકોને પણ કલ્પના નહીં હોય એવું સરસ મજાનું આ નગરપાલિકા ભવનનું નિર્માણ થયું છે। પાલિકાના આજે નગર સેવા સદનના આ લોકાર્પણમાં જે નવનિર્મિત સેવા સદન બન્યું છે એ 295 કરોડના ખર્ચે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના અને 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવ્યું છે। અદ્યતન સુવિધાયુક્ત આ નગરપાલિકા સદન પ્રાપ્ત થવાથી જસદણ શહેરના નગરજનોને એક સુવિધાપૂર્ણ સેવાઓ મેળવવાનો અનુભવ થશે અને અહીંયા બેસવાવાળા અમારા જે કર્મચારીઓ અને પદાધિકારીઓ છે એ પણ એક સારા વાતાવરણમાં નગરજનોનું ખૂબ સારું કામ કરી શકે એના માટેની એક સગવડ પ્રાપ્ત થઈ છે અને